જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કા ભાભી થયું ને હેઠું જોયા જેવું થયું ને? થોડુંક નાક હતું એ કપાવી નાખ્યું। રાજુભાઈ હું કામ મેણા બોલો છો? હવે છોકરું કેવાય એનાથી ભૂલ થતા થઈ ગઈ તો હવે આપણે ક્યાં ઉધીને એને ગણીને ગાંઠે બાંધીને બેસું? તારી છોડી નાઈટ ને મૂકીને બીજે ગઈ તોય ઠીક છે, જવા દ્યો, પણ હવે ઈ પાછી આવી તો તારે એને પાછી હસાવવાની ક્યાં જરૂર હતી એમ કહું છું। ગમે એમ તો હું એની માં છું અને ગમે એમ તો એના બાપનું ઘર છે, આયા નો આવે તો દીકરા જાય ક્યાં? એ આ દીકરીની જાત બિસાડી ક્યાં જાય? આ તારી દીકરીની જાતે આખા કુટુંબનું નાક કાપ્યું। બધું થારે પડી જાહે। ગામના મોઢે ગયણા નો બંધાય, 4-6 મહિના વાતો કરશે ઈના ઈ બધાય ભૂલી જાહે અને દીકરી જે આવી છે બિસાડી એના દુખને રોવે છે। 4-6 મહિના થાય એટલે ક્યાંક હારું ઠેકાણું ગોતીને પાયણાવી દઈ, બધું ભૈરું થઈ જાહે। હજી બિસાડી થોડુંક શરમ કરો, હવે ક્યાંય હાયલા જેવા નથી રહ્યા। હઈ છે બાપા, અમારો વખત છે સાંભળવાનો, તમારો વખત છે સંભળાવાનો અને આમે દીકરીની જાત અવરું પગલું ભરે એટલે છેલે માને મેણું જાય। હું એની માં છું, મેણા બોલ્યા કરો, હું હાંભળ્યા કરી, બાકી મારે તો ક્યાં જાવું? એ માને મેણું નથી જાતું, કુટુંબને મેણું લાગે છે। અત્યારે અમે ક્યાંક બારા નીકળી છે ને તોય અમને સાંભળવું પડે છે કે તમારા કુટુંબ વાળીએ નાક કપાયું એમ। હઈ છે બાપા, જા તમે મને હરકો જવાબ દો તો મને કઈ ખબર પડે, પણ મારો વાંક શું છે? તમે કઈક રસ્તો કરો તો મને ખબર પડે ને, તો પછી છૂટું કરી નાખો। અમારી વાત તો સાંભળો। હાલો શું થયું બેટા? એ કાજલ, શું થયું બેટા? કેમ રોસ? બા એને એમ કીધું છૂટું નથી કરવું અને તને રાખવું એ નથી, મારે કયો રસ્તો કાઢવો? તું મુંજામાં, બધો રસ્તો થઈ જાય બેટા। તે ભૂલ કરી હતી, તારે ભોગવવી પડશે ને ભેગી અમારે ભોગવવાનું થાય। પણ મારી વાત સાંભળ, મારે ગામમાં નીકળાતું નથી, બધા મને ગામમાં બોલે છે, પણ જો ઘરમાં બેઠા રહેવું ને તો ગામ વધારે બોલશે। એટલે મારા દીકરા તું ઘરમાં બેઠી રહીશ ને તો મુંજાઈને મરી જઈશ। એટલે આમ જો ગામ ભલે તને ગમે એમ કે તું ગામમાં ક્યાંક આવતી જાતી રે, ગામમાં નીકળ તો તારું મન છે ને હરવું રહે। એટલે બેટા તું ઘરમાં ન પડી રહે, ગામમાં આટો ફેરો માર, જૂની બેનપણીઓ પાસે જા, બેય હુઈટ અને આનો રસ્તો તો વેલા મોડો થઈ જાય। પણ તું હે ને ઘરમાં મુંજાઈને ન બેસતી, ગામમાં આટો ફેરો મારતી રહેજે હો। બાકી હું બેઠી છું ને, તારી માં બેઠી છે, પછી તું હું કામ મુંજાસ બેટા હો? કાજલ, કેમ છો? સારું છે। કેમ હમણાં દેખાતી નથી ગામમાં? કેટલા દિવસ તને તો જોઈ? કામ શું છે ઈ વાત કર ને। કેટલા દિવસથી તું તારા બાના ઘરે આવી ગઈ છો, તો ગામમાં રખડાય ને, ક્યાંક બહાર નીકળે ને તો અમારા જેવા જોઈને રાજી તો થાય। એટલે તું મને મેણા મારે? મેણા કાંઈ નહીં, ચોખ્ખી જ વાત છે। બહુ સમજાવી તને, બહુ હાથે જોડે પગે લાગીને તને મેં કીધું કે મારે લગ્ન કર લે। 3 વાર મારા બા ને મારા બાપુજી તારા ઘરે મારું માંગુ નાખવા આવ્યા, તોય તું હટની બટ ન થઈ। તને કેટલું સમજાવી, છોકરો જાડો છે, છોકરો ભોપીંડા જેવો છે, ભાગીને ગઈ મારા બાપનું ભાત લઈ। હવે તો હું કામ મને ડાઈ જા ઉપર ડામ દેસ? થઈ ગયો ને થવાનો તું મારી અરે શાંતિ ન આવે તને? તું રાજી થા પણ મને ડાઈ જા ઉપર ડામ નો દે। મારી હારે લગ્ન કર્યા હોત ને તો આ રોવાના દિવસો નો આવત। બહુ સમજાવી તને મેં તો, મને છોકરો નથી ગમતો, એકચ્યુઅલીમાં મેરી એમ, એકચ્યુઅલીમાં આમ। મારી લગ્ન કર્યા તો ગાડીઓમાં રખડાવત, તને મોજ કરાવત, હું તને હાથની હથિયારીમાં રાખત। અને હજી હું તને કહું છું, ન્યા કણે છૂટું કરી નાખ, હજી આ રવિડો તૈયાર જ છે, અને હજી હું તને દિલથી પ્રેમ કરું છું। પણ વાત તો સાંભળ। લા ક્યાં હો? હાલને ફાકી લઈને રાહ જોનું બહુ કાયો કા 1 મિનિટ ઉભો, તને પછી હમણાં ફોન કરું। કા કાઢલે કેમણા ઉપડા?
હતું તો ગામમાં નીકળી હતી. એમ કેમ મોટું બોટું પડી ગયું છે? હા હચન મને તે મગજમાં નીકળી જાય છે. પાછા આવ્યા કા તમે? હા તો નો હોય મારી બાનું ઘર છે એમાં તને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી ભાઈ. આ તો હું એ ગામમાં બધા વાત સાંભળી તમે કે કાડલી ગઈ પાછી આવી. હા તો ગામમાં કેટલાય છોકરા બિચારા કેતા હતા ને કે કાડલી અમારે હકપોડ કરી લે. હે એના મા બાપ ને મોકલતા તારી કે ને મારે તો ફિલ્મ ના હીરા જેવો છે, આમ છે ને તેમ છે, લઈ લે લાડવો ખાઈ લીધો. આવી માની આબરૂ કાઢવા એ ગામમાં. આમ તો તું હમી ક્યાંક જળ ને તો તારું ડાસુય નો જવાય. અમારો ખરેખર ભાવ બગડ્યો અને ગામમાં ઓછું નીકળ્યામાં હું હવે રોવે હે. હલાલ જા જા. લે આય બટાય. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બે. કેમ છે હારું ને? હા હારું તો આવ્યો તો ઈ હારું. કાલે મારા હોવાનું ખોરા બધા છે તો બધાને આવવાનું છે. હે કાલ છે એમ ને? હા તો કાલ તો આપણે જાહુ કાબા હું આવીશ. કાકી જો તમારે બધાને આવવાનું છે પણ આને નથી આવવાનું કેમ કે આને મારા કુટુંબનું છે ને દાંત કપાયું છે. તો બટા થાતા થઈ ગયું છે પણ હવે આપણે એને કુટુંબમાં નહીં ભેળવી તો કોણ ભેળવશે? જો કાકી તમને કીધું ને તમારે બધાને આવવાનું છે. સમજો કાજલ? હા બસ તારે આવવાનું નથી. તું મારા કાકાની છોકરી છો એટલું યાદ રાખજે. મારી હગી બેન હોત ને તો કાપી કટકા કરી નાખ્યા હોત. જય શ્રી કૃષ્ણ કાકી. હશે રોમા એનો મગજ જ એવો છે પહેલેથી. હે જા વૈદા ઘરમાં વૈદા. સાની રહી જા બેટા. કા બીજું ડોસી કા દાદા કેમ છે? હા હારું છે તો ગામમાં ગઈ હતી થોડું કામ હતું. હા તાર બાને કેમ છે? સારું છે. હે હા ગામમાં બધા વાતું કરે કે બીજું ડોસી સોળી પાછી આવી. હા એ બિસાડી દુઃખની મારી આવતી રહી છે પણ હવે ગામને તો કઈક નું કઈક બાનું જોતું હોય કોકની વાતું કરવાની. હું ગામમાં બીજા કોઈની છોડી પાછી ન થયું. હે એ મારી છોકરીને દુઃખ હતું બિસાડી આવતી રહી બીજું શું હોય. એટલે આપણા ગામમાં એકે સોળી પાછી નથી આવ્યો. સોળી તમારી પાછી આવી છે. કા ઓલા મગનાન છોડી નહોતી આવી બીજા ઘર ગઈ? ના એ કાઈ નથી આવી. સોળી તમારી પાછી આવી છે. આ તો ગામના વાતું કરે છે સમજી ગયા? મગનાન છોડી આવી હતી પાછી એનું બીજું ઘર થઈ ગયું. મારી છોકરીનો નેઠો વેલા મોડો થઈ જાય એના જોગું મળી જાહે. પણ મગનાની છોકરી રહી ને એ પાછી આવી હતી પાછી વહી ગઈ. અને તમારી છોકરીએ શું કર્યું છે? ભાગીને લગ્ન કર્યા છે ને સમજી ગયા? ઈ વાંધો છે ને આખા ગામની આબરૂની પથારી ફેરવી છે. આના કરતા માગા હારા હારા હું તમારા ઘર લઈને આવતો તો કે ના હજી મારી છોડી નનકડી છે. નનકડી કર્યો ને ફજે તો ગામમાં. આમ સમજણમાં થઈ ગયું નનકડી છે એટલે જ અવરું પગલું ભરી લીધું કેમ કે હજી એની ઉંમર નહોતી ને એનામાં સમજણ નહોતી પણ હવે થઈ ગયું બટા. પણ હવે આમાં ક્યાં ગોકેરા કરવાની જરૂર છે? તમારા જેવા સમજણા માણા મેણા બોલે આવા ભણેલા ગણેલા તો પછી અભણ તો બોલે જ ને. હું નથી બોલતો. હાલતા ને ચાલતા ગામમાં બધા એમ કે બીજું ડોસીને કાઢલી પાછી આવી. આવી તો આવી હવે એમાં પછી બીજું કઈ મારી તો નખાય નહીં કે મારી હું હવે આમાં અમે કોક પાંચ બીજે ગામમાં જાય ને એમ કીએ અમારા ગામમાં ફલાણે ડોસી છોકરી પાસે એ અમારી આબરૂ કાઢી તમે. હા ગામમાં બીજા ગામમાં વાતો થાય કેમ કે તારા જેવો એક વાતું કરી આવે ને તારા જેવો બીજો જઈને સાંભળી આવે એટલે વાતું થાય. બાકી ગામની વાત ગામમાં ઘરની વાત ઘરમાં હોય તો કાઈ નો થાય. તમારે તો અમુક ના બીજા બોલતા હોય તો બટા એમ કહેવાય કે હવે ભાઈ થઈ ગયું રેવા દે ને બદલે તમે બધા ટેકો દો છો વાતું કરવા વાળાઓને. ટેકો કાંઈ દેતા નથી. આ હોય એવું હે ને માણસ જોવે ને એવું કી અત્યારે જમાનો બદલી ગયો છે. હશે ગામનું મોઢું બંધ કરી દે. થોડોક ચાયણા રાખો સમય આવશે ને એટલે મારી છોકરીનું ઘરે બહાર કરી દે. બાપા તમને બોયલા જેવું નહીં રહેવા દો. બાકી અટાણે તો મારો ભૂંડો વખત છે. તમારે બોલવાનું મારે સાંભળવાનું બીજું હું. હવે તમે હવે હો વાતું કરો તો હું કામની? આબરૂ ગઈ હવે એ ગઈ કઈ પાછી આવવાની નથી. હશે હારું હાલો મારે તમારી યાર મગજ મારી નથી કરવી. કાંઈ વાંધો ને જાઓ. કાઈડ કાઢી ગામની. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ.
તારે મને પાણી પાવાની ક્યાં જરૂર છે? ભાભી તું આ છોડીને સમજાવી દેજે, મારા હામી નો આવે. ભાઈ એને દી ભૂલ કરી એની સજા એને મળી ગઈ છે તો આપણે કોણ એને સજા દેનારા? અને દીકરીઓ આરે આટલું વેર ન રખાય. દીકરી આરે વેર રાખી તો દુખી થાય ભાઈ. હવે બધું મન વારી લે, હું એમ કહું છું. જો છેલ્લા શબ્દોમાં કહી દઉં છું કે દુખી થાય કે સુખી થાય ઈ ન જોવાનું હોય, મારે સમાજમાં મારું નાક જોવાનું હોય. તારે આ દીકરી રાખવી હોય ને તો તું રાખ, મારી હારે વ્યવહાર રાખવો હોય ને તો આ છોડીને રહેવા દેજે. કાઈ વાંધો નહીં ભાઈ, નહીં આવે તમારી ઘરે મારી દીકરી નહીં આવે. તમને ન પોહાય તો મારી દીકરી તમને નહીં બોલાવે. પણ અમારે તો હાસવવી પડે ને, કેમ કે હું એની માં છું. ગમે એમ તો ઈ મારું પંડ છે અને જગતમાં બધાયને છોડી દે પણ માં કોઈ દી છોરુંને છોડતી નથી. કેમ કે આપણું એક જગતમાં કેળ બંધાયેલું છે કે ફૂટલું ઠામણું હોય ને ઈ છેલ્લે કહારે જઈને ઊભું રહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચાવડા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.